મિત્રો, કમાન્ડો ફિઝિકલ એકેડમી દ્વારા આજે ગાંધીનગર ખાતે SSJD નું પ્રેક્ટિકલ આપવા માટે બે વિદ્યાર્થીઓ ગયા હતા. તો આપણે એનો ખુદનો અનુભવ પૂછી લઈએ. કેટલા વાગે ગેટ ઉપર એન્ટ્રી આપવામાં આવી હતી અને કઈ બેચમાં તમને દોડાવવામાં આવ્યું હતું અને કેટલામાં તમે રાઉન્ડ પૂરું કર્યું હતું? એન્ટ્રી આપવામાં આવી હતી સવારમાં. સર, અમારા સવારમાં 4 વાગે એન્ટ્રી હતી અને રોલ નંબર બધાને બેસાડી છે અંદર. અને અમે અમારી બેચ હતી ચોથી બેચમાં અને અમે 11 વાગે દોડ્યા હતા બધા. 11 વાગે. હા, જેમાં મારો ટાઈમ 18:49 માં આવ્યો હતો. આ ભાઈનું 18 અને 49 માં રાઉન્ડ પૂરા કર્યા છે 3 SSJD ના. તો તમે પણ આ ભાઈને લગભગ જોયો હશે આજે પ્રેક્ટિકલમાં. ખૂબ જ સારું એવું દોડ્યા છે ને સારું એવું આપ્યું છે એનું બેસ્ટ આપવાનું. હવે જીગરભાઈ થી આપણે માહિતી લેશું. જીગરભાઈ, તમારે કેટલા વાગે એન્ટ્રી મળી હતી ગેટ પરથી? અમારે અને હમીરભાઈ જોડે જ હતું. મારો ટાઈમિંગ 20 મિનિટ ને 1 સેકન્ડ આવી છે. અને ભાઈ પણ 20 અને ઉપર 1 સેકન્ડ જેટલામાં પૂરું કર્યું છે. ખૂબ જ એવું સારું 5 કિલોમીટર રનિંગ પૂરું કર્યું છે. જે પણ ભાઈઓ ગાંધીનગર ખાતે આવવાના છે તો આવી રીતે તમે પણ ખુદ તમારું બેસ્ટ આપવાની કોશિશ કરો. જો આ ભાઈઓ સારી એવી મહેનત કરી અને સારી એવી મહેનત કરીને પ્રેક્ટિકલ પૂરું કર્યું. 18 અને 50 માં પૂરું કર્યું છે ભાઈ, અને આ 20 અને ઉપર 1 કે 2 સેકન્ડ જેટલું થયું છે. તો ખૂબ જ એવું પૂરું કર્યું છે અને ગ્રાઉન્ડમાં ખૂબ જ એવી દોડવાની મજા આવે છે. ટોટલ 3 રાઉન્ડ દોડવાના હોય છે અને ઘણા બધા નાના મોટા વળાંક પણ આવે છે. એના કારણે ઘણા બધા ભાઈઓ હેરાન થતા હશે. વળાંકમાં થોડીક સ્પીડ કરવાની જરૂર છે. તો તમે પણ જો ગાંધીનગર ખાતે આવવાના હોય તો ટેન્શન લીધા વગર પ્રેક્ટિકલ ઉપર જેટલું બને એટલું ધ્યાન આપો. જેટલા દિવસો રહ્યા છે એટલા ઉપર તમે ધ્યાન આપો અને સારી રીતે તમે પણ પૂરું કરશો. જ્યારે તમારું રનિંગ પતી ગયું એના પછી તમારી હાઈટ અને તમારી છાતી માપવામાં આવી હતી ને રનિંગ? યસ સર. રનિંગ કર્યા પછી આઈ થિંક 1-2 કલાક પછી અમારું હાઈટ, વેટ, ચેસ્ટ બધું મપાઈ જાય સર. સવારમાં બંને ભાઈને તો મિનિમમ 3 થી 4 કલાક અંદર બેસવાનું થયું. તમારે 4 વાગે એન્ટ્રી હોય છે, એના પછી તમારે બેસવાનું પણ થશે. એટલો તમારી પાસે સ્ટેમિના રાખવો પડશે. બરાબર? ખૂબ જ એવું બંને ભાઈ દોડ્યા છે. તમે પણ ગાંધીનગર આવો તમારું બેસ્ટ આપવાની કોશિશ કરજો. જય હિન્દ.